તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. સો વેલકમ બેક ટુ હાર્દિક ટુડે. આજે આવી ગયા છે એવા મુદ્દા ઉપર કે જે આપણા ગુજરાતીઓ પાસેથી તો મેં એક્સપેક્ટ નહોતું કર્યું. કારણ કે આપણા લોક સાહિત્યકાર માયાભાઈ અત્યાર સુધી એવું બોલતા હતા કે ભાઈ મોદીના કોમેડી કરતા હતા, મોદીની પછી બધી વાતો કરતા હતા કે ભાઈ ભાઈઓર બહેનો આમ ને તેમ ને આવું બોલે તેવું બોલે. એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. હાલો, તમે જનતાનો અવાજ ઉપાડતા, તમે જનતાની સામું જોતા, અમે એમ નથી કહેતા કે તમે મોદીની બુરાઈ જ કરો, પણ અત્યારે લગન હજી કદાચ બુરાઈ કરો કે ન કરો કે એના વખાણ કરો ને તો અમને કઈ વાંધો નથી, પણ તમે ગરીબ જનતાને એવું કહો કે જે કૂપનનો માલ ખાય છે, કૂપનના ઘઉં ચોખા ખાય છે, ઈ એમ કહી છે કે એને ક્યારે ટેક્સ ભર્યો? તો ઈ એમ કહે છે કે જનતા જે કૂપનનો માલ ખાય છે, જે કૂપનના ઘઉં ચોખા ખાય છે ને એને ટેક્સની ખબર જ નથી. તો મને ઈ કહી દો કે શું ગરીબ જનતા જીએસટી કે ઇન્કમ ટેક્સ ભરતી જ નથી? એને દૂધથી લઈને શાકભાજી સુધી ટેક્સ ભરવો પડે છે, એને લોટથી લઈને હરેક વસ્તુમાં ટેક્સ ભરવો પડે છે, પેટ્રોલમાં ટેક્સ ભરવો પડે છે, પછી ટીવીમાં ટેક્સ ભરવો પડે છે, લાઇટ બિલમાં ટેક્સ ભરવો છે, પાણીમાં ટેક્સ ભરવો પડે છે, બધામાં ટોટલી જેટલી વસ્તુ રહીને ઇવન મરવા જાય ઠાઠડીએ જાય ને એમાંય ટેક્સ ભરીને જવું પડે. એટલો તો ટેક્સ છે આપણા દેશમાં. તો તમે એમ કેમ કહો છો કે કૂપનના ઘઉં ચોખા ખાવાવાળા માણસો, ગરીબ માણસો રહ્યા એ ટેક્સ નથી ભરતા? અને કદાચ ભરતા હોય ન ભરતા હોય, તમારા બાપ દાદાનું હું એમાં જાય છે? તમે અટાણ લગન 50-50 રૂપિયામાં ડાયરા કર્યા બરોબર, તો તમને કોઈ કહેવા આવતું? તમે અત્યારે 5-7 લાખ રૂપિયા એક નાઇટના લ્યો હો બરોબર, અડધી કલાક બોલવાના, તોય તમને જનતા એમ કહીએ કે ભાઈ તમે શું કામ લ્યો છો એમ? ત્યારે તો તમે એમ કહો કે હા એકચ્યુઅલીમાં છે ને પેમેન્ટનું રોકડું કરાવજો, કારણ કે અમારે જીએસટીની થોડીક માથાકૂટ રહી ને. હવે ટેક્સ ચોરી તમે કરો અને ગરીબ જનતાને શું કામ એમ કહો છો કે તમે આવા છો ને તમે તેવા છો? એ ગમે એવા હોય, તમને સ્ટેજ ઉપર બેહાડીને એટલે પુગાડ્યો કોને? જનતાએ. તમને તમારી વાતો એને ગમી, તમને સપોર્ટ કર્યો, તમારા ડાયરા સાંભળ્યા, ત્યાં તો આજે તમે ડાયરા કરો, તમે કીર્તિદાન ને બધા. અને કીર્તિદાન તો પાછળથી બેઠા બેઠા એમ કે એને ઇન્કમ ટેક્સની ખબર નથી પડતી, એ તો કયો હા. એટલે તમે બે હું પાર્ટનરશિપમાં કોલેબ કર્યો તો મોદી સરકારે કે ભાજપાએ કોની યારે કોલેબ કર્યો? તમે જનતા ગાંડી નથી ભાઈ. તમને એમ લાગતું ને કે જનતા માથે કંઈક લખાવીને આવી તો એ વસ્તુ ખોટી છે. તમને એમ થાય, અમને ખુદને એમ થાય કે ભાઈ અમે ખુદ ક્રિએટર છીએ, અમે કંઈક નાના મોટા કલાકાર હોય બરોબર, અમારી ફિલ્ડમાં હવે બધા કલાકાર જ છે. કડીએ કામ કરતો એ કલાકાર છે, ખેડૂતો એક કલાકાર છે, બધા એક કલાકાર છે, પણ બધાની કલા અલગ અલગ છે. પણ કલાકાર જે ડાયરા ઉપર જે સ્ટેજ ઉપર બેસવા વાળો ને એની આખી ઇમ્પ્રેશન અલગ છે, આખી એનું લેવલ જ અલગ છે. આપણે દેવાઈભાઈ ખવડિયા બરોબર, એ લેવલ એટલે એવું તો મેં અત્યાર સુધીમાં મને એક એવો માણસ જ નથી. કારણ કે જો નથી તો કોઈની ચાટુકારિતા કરી બરોબર, દેવાય ખવડે નથી તો કોઈ પાર્ટીને સપોર્ટ કર્યો બરોબર. ભલે એને પોલિટિક્સમાં આવવાનો વિચાર હતો ને તો એને કોઈ નથી કીધું ભાઈ મારે આ પોલિટિક્સમાં જવું છે, આ પાર્ટીમાં જવું, કે તમે આને મત આપો એમ કોઈ કીધું જ નથી. અને સ્ટેજ ઉપર બેસવા વાળાનો આખો રૂતબો જ અલગ હોય, એની માન સન્માન જ અલગ હોય એમ. અને એ સ્ટેજ ઉપરથી જ્યારે બધા એ લોકો એને માફી મંગાવે ને તો મને ખુદને ખરાબ લાગે કે સારું આ માણસો બધા માફી મંગાવવાનું કામ કરે. આપણા ગુજરાતમાં તો કલાકારોને ખાલી માફી માંગવાના જ દઈએ, કોઈ દિવસ એને હૈખે ડાયરા ન કર્યા. મને ખુદને એમ થાય બરોબર, પણ જ્યારે તમે આવું કામ કરો ને એટલે તમારે વગર કીધે માફી માંગવી પડે. કેમ તમારે કઈ પાછળની રહી ગયેલી માથાકૂટમાં હું તમને પોલિટિશિયન કાયમ આવ્યા હતા ને એને તમને કીધું હતું કે આવું તમે બોલો? કે પછી તમારા દીકરા હવે આવનારા સમયમાં પોલિટિક્સમાં ઘરવાના છે એટલે તમે કહો કે કૂપનના ઘઉં ખાનારી જનતા? આ તો આ તમને નબળો સેટઅપ જોઈને તમને એવું લાગતું હોય છે કે આ કૂપનનો માલ ખાતા છે. હા અમે ખાઈ છીએ, કૂપનના ઘઉં ચોખાઈ લઈ છીએ, હાલો છે એવી વાત છે. પણ કદાચ એમને કૂપનના ઘઉં ચોખા મને ન આવે ને તોય મારે હાલે એમ છે, અમે એટલા પગભર છીએ. પણ જે સ્પેશિયલ ગરીબી રેખાની નીચે આવનારા માણસો છે ને એને તમે આવી રીતના કઈ રીતના કહી શકો?
અમે જો મિડિલ ક્લાસ હોય તોય અમને એટલું ખોટું લાગતું હોય, તો જે હાવ ગરીબી રેખા નીચે આવે છે માણસો, એને તો કેટલી લાગણી દુભાણી છે. શું એનો કઈ વાત છે યાર? કઈ એને તમારી જેમ કઈ રૂપિયા વાળા નથી ભાઈ કે જેને કૂપન નો માલ ન આવે તો હાલે. એ તો વાટ જોઈને જ બેઠો હોય કે ક્યારે આવે ને અમે ક્યારે જાય. કારણ કે માણસોની મજબૂરીનો ફાયદો ઉપાડવા વાળા છે ને દુનિયામાં ઓછા નથી. અને તમારી જેવા ચાટુ કલાકાર ગયા ને એ જનતાને ખાલી વપરાશ જ કરશે. જેમ ઓલો દિલજીત પાજી હમણાં વયો ગયો ને યુએસ, ત્યાંની સિટીઝનશીપ લઈ લીધી, અત્યારે કોકરોચ જનતા પાર્ટીનો મુદ્દો આવ્યો ને એને કીધું કોકરોચ જનતા પાર્ટી વિશે બોલો, તો કે ના યાર આમાં આર્ટિસ્ટ બ્રો, મેં થોડા નેતા સેતા યાર. એટલે એનું કહેવાનું એમ હતું હું કઈ થોડું કઈ નેતા બેતા છું અને હું આમાં શું કામ પડું. એટલે એણે તમારી જેવું જ કર્યું સમજ્યા. તમે ડાયરા કરો ને એ કોન્સર્ટ કરે, ફેર એટલો જ છે. એટલે એણે કોન્સર્ટ કરીને ભારતના દેશના પૈસા બધા ભેગા કરીને હવે અહીંયા આવી ગયો ને હવે અહીંના મુદ્દા કદાચ ગમે એવા આવે ને તો એને કાંઈ ફેર ન પડે કે મારે એ આમાં પડવું જ નથી, બરોબર. એટલે તમારું કામકાજ એવું જ છે, દિલજીત પાજી જેવું. પેલા 50-50 રૂપિયા ડાયરા કરી લીધા, હવે પછી જનતાના સારા પૈસા મોટા કમાઈ લીધા, પછી હવે તમારે પોલિટિક્સમાં તમારા છોકરાઓને ઉતારવા છે. એટલે હવે તમે બધું કરવાના. હવે જનતાને ગાયરું દેવો અને બધાને ગાયરું દેવો, પણ સરકારને સામું. અને તમે તો ભાજપમાં જ જાઓ, એ તો મને ખાસ ખબર છે. પૈસા જ્યાં હોય એ પાર્ટીમાં ત્યાં જ જાઓ તમે, બીજેથી જવાનું નથી. અરે કદાચ તમે ગમે ત્યાં જાઓ ભાઈ કાંઈ કોઈને ફેર ન પણ જનતાને હું કામ તમે હેરાન કરો યાર આવા શબ્દ કાઢી? હું જનતાની લાકડી નથી ડૂબાતી? જનતાના દિલનું પથ્થર ના. અને તમે ઓલો ગયા સમયમાં એક ઓલો બનાવ્યો તો વિડીયો તમારા ડાયરામાં, તમે વિડીયો વાયરલ થયો તો એ ઓલા બગદાણા વાળા મેટ્રામાં કે ભાઈ અમે તો બેસી એટલે ઓયડી જ રાખી છે, જી બહુ જાજુ કઈ બોલે ને એટલે એને અહીંયા લઈને સીધો ધબધબાવી નાખવાનો. તમારે ફાર્મ હાઉસે રાખીએ ને ઓયડી અહીંયા મને લઈ જઈજો, કેવાક લઈ જાવ હો ને. તમારાથી સરકારની સામે જે અવાજ ઉપાડતા ને એનાથી બોલાય તો કાંઈ વાંધો નથી. હું રિસ્પેક્ટ કરું છું દિલથી ભાઈ તમારી. હું એવું નથી કહેતો કે મને તમારાથી બીક લાગે છે, મને બધાય કલાકારોની રિસ્પેક્ટ છે. કારણ કે મને રિસ્પેક્ટ કરતાં મારા મા બાપે શીખવાડ્યું છે, સમજ્યા? એટલે અમે રિસ્પેક્ટ કરી છીએ, પણ જો તમને એવો વેમ હોય ને કે લઈને મારવો છે તો તમે તારે નો ડાઉટ ડીએમ કરી દેવાનો, સબસ્ક્રાઈબ કરીને ડીએમ કરી દેવાનો, કે પછી ઇન્સ્ટામાં હાર્દિક ઇન્સ્પાયર્સ કરીને છે એમાં ડીએમ કરી દેવાનો. અમે ઇજ્જત કરી જ છીએ, પણ તમારાથી ન થાય એમ હોય આ વસ્તુ કાંઈ તો તમે ન કરો, તમે અવાજ ન ઉપાડવાનો. પણ જે અવાજ ઉપાડે છે એને તો ડિમોટિવેટ ના કરો. એનો મિનિંગ એટલો, તમે માફી ન માંગતા. હાલો હું એમ કહું, તમે માફી જ ન માંગતા જનતા પાસે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, ભાઈ મારાથી લાગણી દુભાણી હોય, ઉપરનો માલ વિશે હું બોલ્યો હતો, બરોબર, ગરીબ જનતા માટે. એવું તમારે કંઈ કરવાનું જરૂર, બે હાથ જોડવાના જ ન હોય કલાકારને, બરોબર. એટલે મને મા બાપ મારા સંસ્કાર મને દીધા છે, બરોબર. બીજું તો હું જાજુ તમને નથી કહેતો, પણ તમે માફી ન માંગતા. પણ આગળથી હવે ગરીબ જનતાને કાંઈ ખોટા છંછેડતા નહીં, કારણ કે તમને એવું લાગે છે કે જનતા માટે અવાજ ઉપાડવાવાળા કોઈ નથી. પણ અમે કદાચ ગ્રાઉન્ડ લેવલના માણસો હોઈશું તોય ભલે, અને કદાચ મોટા લેવલના વકીલો હશે ને મેહુલ બોગરાભાઈ જેવા તોય ભલે, પણ અવાજ તો ઉપાડવાનો જ છે, સમજ્યા વસ્તુ? તો તમારું શું કહેવું છે આ વાત ઉપર, આ ચર્ચા ઉપર? તમારો હેતુ કહેવાનો શું થાય છે? જેવી રીતના મેં કીધું એ રીતના કંઈક તમારા મગજમાં આવતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી. Thank you.
છે